તો હે ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 8:15 ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ચા બા પીને આવ્યા હતા આપણે અનિલ કાકાના ઘરે. તો બધાને ગુડ મોર્નિંગ કરી દઈએ. કાકા ઉઠી જશે. કાકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો કરી દીધો? હા, ચા નાસ્તો કરીને બેઠા. તો ગાઈસ તો ટિફિન બનાવવાનું ચાલુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી? ચા પીધો, ટિફિન બનાવ્યું. બાકી આ તો બહુ ચાલો 3 જણ ધોઈ દેવાના અંગાતા. આપણે હતા દાદાના ઘરે. દાદાને તો બધા બહાર બેઠા છે અને ચા પીવાનું ચાલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પીવાનું ચાલુ છે. જઈએ અંદર. ટિફિન બનાવવાનું ચાલુ. ઈ ઓદરો આવ્યો. રોટલી ખાતો તો હાલ. હા હું ચમકી ને હલકા કઈ કીધું ને એવું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી? મગનું શાક બને. પેલો વેલા જોઈજે બાર લઈને ફરો ખાવા. આ તો શાક છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નહીં આવ્યો, જતો રહ્યો વદરો. ચા પીધી? જતો રહ્યો વદરો રોટલી લઈને પછી પાછો. જોઈને કે ખોટી હન સાચી હન છે તે ખબર પડે. ચોટી જાય જુઠ્ઠી હે. આમ તો ના ચોટા. ચોદીની વાત ના ચોટ. ફોરી જાય. ભારે ના હોય. ગુડ મોર્નિંગ. કાળા તો વહેલા નાસ્તો કરવા બેસીએ છીએ. દાદા જય માતાજી. ચા બા પીધી? ગુડ મોર્નિંગ. ચા નાસ્તો કરીને બેઠા. ટોન્ટો કીધું ને તમે કીધું ને એવો જ અદરો પાછળ રોટલી ખાતો તો મોટો બધો શેઠ પાછળ. ના 12 તગારામ પડી હતી ને. થઈ જશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પાણી કર્યા? ચા પાણી કર્યા. પાણી મેળવા જતા હતા. વાસણ ધોવાળ્યું. ગાઈસ આપણે આવી જતા પિન્ટુ કાકા ગયા તો ઉત્સવ ઉઠી જશે. ગુડ મોર્નિંગ. ચા પીધી? યુનિફોર્મમાં તૈયાર થઈ જશે. નહીં ધોઈ નાનો છોકરોનું રમવાનું ઢોકણો પથરા મારવાની કાઢવાનું આવે ને સાપોન જેવું. ટિફિન ભરીને મૂક્યું. કાકા ચા નાસ્તો કરવા બેઠા છીએ. કાકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. નાસ્તો કરવાનું ચાલુ છે ને અમે વાસણ ધોવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી? આવો ચા પીધી, ટિફિન કરી વેલા ઉઠે વેલા પાઈ જાય. ઓયરા આયા અમુક આવી ના ઈ આવ્યો લઈને હમણાં તો નેચર. આપણા ઘરે આવી જતા 8:30 વાગે છે ને લાઈટ જતી રહી હાલ. મમ્મી બધા અમે ટીવી જોતા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી? ટીવી જોતા તો બધા ભેગા થઈને લાઈટ જતી રહી. પપ્પાને ઉઠી જશે. અમુકો ભાભી લુગડા ધોવા માટે બેઠા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી? ચા પીને જો લુગડા ધોવા બેઠા છે. વાગ્યા છે 9:30 ને પોતું મારું બાકી હજુ તો નાસ્તો બની દીધો છે. લાઈટ હાલ આવી છે. પેલા મોટર ચાલુ કર મમ્મી. અડધો જીવ લાઈટ મમ્મી નાસ્તો કરવા બેસ. સારું તો કઈ વાગ્યા છે 11 નો હોય તો કમ પતાને શાકભાજી વાળવા બેઠા છે. પછી કરું હેડ
રોટલા કરવાના છે કે બસ ફઈ કહેતો કે હું થાક તો છું તે એ તો ખેરાનું તો ફઈ એટલે ફઈ લાગતી તો પાણને જાય ને હા એટલે પછી ફઈ કે મને ફોન કરજો ને તો કદાચ પછી કરે એક પછી જતા એક પછી ફઈ કે પછી કર લઈ જો એટલે કરજે ફોન નજર લાગી વચમાં તો છે તો વચમાં વચમાં ના ખાતા ત્યાં કોર્તાનો પણ ઘરે બંધાઈ ખાવાનું કે આ બધી આ બધી ખાવા એટલે ખાવા એટલે ના ભાવે. કે આ તો આવું છે દવા માં ખાલે પીકું થઈ જાય એટલે આવું છે આ તો જીવો આ તો બહુ છે મને તો પાછા કે તમે તો કઈ શું વાતો છો પાછા એમ કે એ દવા લીધા ને ખાવા દવા લીધે ભૂખડી થઈ જાય પીકું થઈ જાય દવા તો રોજ પાણી પ્રમાણે અમે કો ખાવા તો કોઈ ચોકડ બાદ ન કોઈ વાગ્યા છે અડાવા ના આપડા હતા ધાબા પર નહોતો હવે ઊંઘવાની તૈયારી થઈ ખાધા પહેલા હવાની ખીચડી ખાધી દીધી શાક વગાડી મોડા ખાય ચાલો આવની તો હજી પુનિયા આવની આવશે 2 વાગ્યા છે ને હા છે તો 2 વાગે આવો કાલ તો નથી આવી કે નહીં આવા જતા હવે તો ઢોકો આખી દે કે ઈ ખાઈ લે તો ચાલો આમાં ખાવાનું એટલે ખાઈ લે રૂપિયા લઈ જોઈએ તો તો ગાઈસ આપણે આજે દાદાના ઘરે ને દાદા તો પપ્પા લઈ જશે નજર બંધાવવા માટે ને આમાં કોઈ ખાવા માટે વેચી ખાલી ભરચેલા જ સારું કહું કોઈ ના આવું બનાવ્યું ને બટા નાખે નહીં ભાવતી ના ખાઈ લો એકલા રીંગણાનું શાક કર્યું તું ખવાય એવું દાદા આપણે તો ધાબા પર હોય તો ખાવા માટે બેસી નહીં એકલો એકલો દાન એની હવે આગળ તૈયારી કાલે આવી જતો હતો એક વાગતા અત્યારે શાક કર્યું કું અરે થોડી ના હવાનું ટિફિન એમાં બનાવી તા એમાં ખીચડી ને રોટલી બે ભેગું અંગારી ચીની માટે ચાલો હવે તો દાળ ઈવન તો એવું જોવે એટલે શાક રોટલી ભાવવાના એટલે તો કઈ વાગે હવે તો બધા બહાર બેઠા છે હવે ત્યાં ડોબા જતા તા કાંઈ તો હમણાંથી ઘેર બેયા તે હવે આવશે નહીં એ રમીમાં વાગે છે 6 ને બધો કઈ બેઠો છે અમુક શાક વાળવાનું ચાલુ છે ગવાર આપણી કાઢે છું ને ગવાર કર્યું નહીં અત્યારે બપોર ચોળી કરી તે ધાબળો શાક કરી પછી કા ચોળી કરી ચાલુ ચોળી તો એકદમ હોય પણ એકલી ચોળી નું કરવાનું મસ્ત એકલી ચોળી નું એવું કરું છું મને ટિફિન માં એવું બનાવી દઉં બટાકાનું કોરું શાક હોય તો ખીચડી ગમે હું તો રહાવાળા નહીં તો શું થઈ જાય ખીચડી ખાવાનું હોય હું તો એવી રીતે જ ખાઉં તે જ બાબક તને એકલી ખીચડી તો હની બાબ હા તો તેલ નહીં વેળતા પાસિંગ તેલ નહીં પેલું ખાવાનું તેલ ખાવા રોધવાનું ઈવન એ રીતે ખોઈ રહેતા જા જા પણ ભાવ જ ના એરું કાચું તેલ ભાવ
કેવું લાગે મને. આ શીલા કામ કરવાના સાસ ને ડબ્બા ખીચડી ખાવાની ખીચડી. સાસ ને ખીચડી ખાવાની એવું ભાવે ને. સાસ ને ખીચડી અને રવો લેવાનો મેં એવું તો કહ્યું કે સાસને ખીચડીમાં રવો વેડવાનો. હું તો એક જ ખાઉં ખારું કરો. ના ખાઈ બોલો. જેવું થઈ જાય. મસ્ત કઢી જેવું જ થાય કરી જેવું લાગે મને રવો. સારી સાસને ના ખીચડી ભાવે. ભાવે. મેં ચોળીનું કરી ખીચડી ચોળી મેં મસ્ત લાગે. પછી ચોળી રોટલી મેં એવી રીતે ખાઉં ચોળી તો શાક, તો સાસ ને પછી રવો ખીચડી શાક, ખાઉં. સાસને ખીચડી. એવું તો ભાવે મસ્ત લાગે. એકદમ ખાલી ટ્રાય કરી પણ પછી શાક ને રોટલી કો તો ખીચડી ચોકન ખાવ પઈ. એટલું બધું તો ના ખાઈએ. ઓલું શાક બનાવો એ દાળ ખીચડી ચોળ દેવાનું પછી લગી સાસ રેડી ખાલી ટ્રાય કરી દેવી ના લાગે. મસ્ત લાગે ખીચડી તો કુબી શાક મસ્ત તેલ તેલ ના ખાલી કપાય નહીં હો? મમ્મા કહેતા ને તમે શીંગનું કદી નહીં ખાધી. કુબી હવે ચાણ આવશે ઉનાળા કુબી તો white લાય, કુબી મસ્ત હતી બોલ કુબી તો white છે લાંબા. પણ અસલ હતી આ લી અને પરાદા લાગે લવાય ના તાર મમ્મી નહીં ખવાય. લાય એ પૂણી પૂણી તો ડાબાની અસલ હતી તો બહાર બેઠો તો લેસન કરવા ઉત્સવનું મમ્મી હવે રોટલા કરવા જાય નાસ્તો કરવા કડી થાય નાઈ જાય છે ગાઈસો હાલ લાગે કાલ તો બધું નથી હાલ લાગે ખાટી ખાટી કઈ રત્ના ક્યાં શું આલુ છે આ એ જ છે રતલા મીઠા ના એવી આલુ છે મસાલો મારી હવે આલુ આલુ પેલી લાલ પેકેટ વાળી આવે ને એની હારી આવતી હારી હારી આવે થઈ ગયું લેસન જા ગુજરાતી લેતા કરી આલું આઈ હવે આલુ દાદી ચોકન બાર ખંજેરી જો ખાલી સનીલ કાકાને કોમે જઈને આવી જશે પપ્પા આવી જશે. કેવું લાગે તમને દિયાવતી કરી ના કેવા તો કેમ હાલ હોય હતું બાઈક લઈને નતો આવે તે ભાઈ દિયાબત્તી એવું બધું તને કેવું લાગે હા તો ગઈશ મમ્મી તો આટલા નહીં ના આવ્યા અમે કોઈ રોટલા બનાવવાનો ચાલુ હોય 2 દિવસ તો વરસાદ આવ્યો તે બનાવે નતા ના જો વરસાદ નહીં આવ્યો તે બનાવી દીધું બધું ફળકતું નહીં મેં સળગાવી રોટલા કરે છે ખાઈએ છીએ રોટલા કરીએ છીએ ઓલી ગયો એક હા ખાલી આવી રહ્યું ને તો ગઈશ આપણે અત્યારે કાકાના ઘરે ના મૂકું દાળ ઢોકળી બનાવવાનું ચાલુ છે તો ચમ રાતે દાળ ઢોકળી બને ચાલો લઈ જઈ આવડી જજે તા જઈએ તો એના ગોઠણાની ચંદા ચોક ફરતો હશે એ લોકો. તને ઘેર તો હતી. હા, ત્યાં આગળ તો આજે હોય. પેલા ઘરે આવ્યા રામ કાકા બચ્ચા બચ્ચા કટ્ટી હારી ગયો પેલી પેલી પારી જલે ને હતા વધી બે આપણે હતા પિન્ટુ કાકા ઘરે પિન્ટુ કાકા નહીં ધોઈને ઊંઘ્યા છીએ ના મૂકવું રંધાઈ ગયું રોટલી બાકી એવું ખીચડી કોઈક દાગતું નહીં ખીચડી બોલવાની દાજવાનો હતો કે વંગણાવો અમે દાજ્યો અમે બળ્યો હવે મળવા માંડે કે આઈકણ આવે એ બાજુ આ તો બહુ બધા દાદી જશે શું બનાવ્યું હા શું બનાવ્યું બેટા કોણ છે પેલું કરવું હતું શાક કોબીનું પણ મોડું થતું હતું તે વાઢવાની હતી તે ના બનાવી સવારમાં કરી દે હા ટિફિનમાં બનાવી બટાકાનું શાક બનાવી ચાલો આમ તો સવારની હોય ને બપોરે ખાવાની મજા આવે કોબીન શાક ઠંડુ સારું ભાવે આ તો એવું જ એવું જ કરે. કરે ટિફિનમાં લાઈટ હતી પણ વાઢ પછી મોડું થતું હતું પાછું બેહી રહી પછી અમે બે શાક કરવા પણ ચાલો થઈ દે એના કરતી સવારમાં ચાલો. ખીચડી થઈ હવે રોટલી કરી દો આ તો સેવો બનાવો બેની કાલ બનાવી દો એને નથી બનાવી ઓહો. બનાવી દેવાની
તો ગાઈસ વાગી જશે 8 ને આપણે આજે પિન્ટુ કાકા ઘરે પાછા ના મૂકું હવે ખાવા માટે બેઠા છીએ ને એક મકો લેસન ચાલુ ને એક મકો પેલા ડોક્યુમેન્ટ હો ગઈ છે હેવાંશી કરું મંગાવ્યું તે એટલે અત્યારે તોડો જ્યારે સેવો બનાવી આવી ઓહો પાછી પડી હતી ને તે બની જાય દિનાર કે પડી જાય પછી પેલા બનાવી ચાલો તે બીજું બે ગુજરો રવા દીધા ખોય કે ના ખોય બની દેવાય ખાસી બચી થશે તે આ તો આટલી જ થઈ ગઈ મેચા આટલી આલી આટલી તવા ચમ ભૂરી ભૂરી લાગે હે ભૂરી ભૂરી ચમ લાગે પૂરી લાગે નહીં ભાઈ આજ હે ને શીખર ગળવા દઈ દીધી એટલે આ તો કારીગર દવા હતા પહેલી વાર બનાવી છે હા મને પેલી જેવો બહુ ભાવે છે. આપણે જતા દાદાના ઘરે ને તો દાદાને ખાવા માટે બેસી જશે હવે બે જણા આજ તો મીમીન મંગળવાર હતી એમ ખાવાનું ભાવી કઢાઈ નહીં ભાવતી ખાઈ લ્યો ખાઈને ના પાડા ખાધી ના રે કાળા હવે તો કેરીઓ તો હી નહીં હા કેરીઓ યાદ આવી હા ખાવી અમારે તો લાયા હી ખજૂર લાયા અમારે તો સુરભા ખાસી બધી કેડબરી નોલે શું કરવા તમને લે મેં તો દાદાના ખાવા દાદાના છું તમને નહીં દાદાનું નામ લઈને તમે ખાઈ જો હો બસ આપણે આતાનું કાકા ઘરે ને તો ખાવાનું ખાઈ લીધું છે ને બેઠા છીએ આવની તો હુઈએ જેવે લાગે ખાવાનું તો હુએ છે રમ્યા ને પેલા નો કોઈ રમ્યા હુઈ જો ગાઈસ બાળકન તો પેલા કે ખાવા બેહી ગઈ કોઈ બધાનો ને ખાવા રોજના રોજ સેવો સેવો તો બે જાય સેવો આવો લાગે સેવો ઈ જો લાગે સેવો શાક દાળ ચમન શાક ચમન દાની શાક દૂધ રોટલા દૂધ સુરભાને ઇન્ટરવ્યુ લેજે થોડું એ તો બોલા કે તે બોલતા કે જે ઈવન તો ને ખાવા જ હોય આ તો કાલ ના બોલ વગોળે ચાટતા રહી જાય બીજી વાત તો બધી કહું પણ ફોનમાં બોલવાનું પણ નહીં ગમતું શું કહેવું કોકદા બોલતા તો એવું આવું બોલ્યા હું બોલ્યા કોકદાર એવી મજા આવશે પણ તમે પછી એવું કહો કોકદા બોલી માં આપણે આઈને બોલ્યા બોલો તો કોકદાર એવી મજા આવશે બીજું મજૂર નહીં આવે હવે શું કેવું